મિત્રો અત્યારે આપણી વેબ સંકુલની કંડક્ટર લાઈવ બેચ ગુજરાતની અંદર ધૂમ મચાવી રહી છે. હજુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા છે કે વેબ સંકુલની કંડક્ટરની લાઈવ બેચ કઈ રીતે લેવી, બેચ લઈ લઈશું તો એમની અંદર અમને શું શું મળશે, તો આ બધાની તમને માહિતી આપવાની છે. સૌથી પહેલાં તમે ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોરમાંથી આપણી વેબ સંકુલ લાઈવ એપ. ત્યારબાદ એમાં લોગિન થઈ જાઓ. ત્યારબાદ અહીંયા આવો તમને બતાવું. ડાઉનલોડ કરેલી વેબ સંકુલ લાઈવ એપ ઓપન કરવાની. ત્યાંથી તમારે જવાનું લાઈવ કોર્સમાં, ત્યાંથી જવાનું લાઈવ બેચીસમાં, ત્યાંથી જવાનું છે તમારે જીએસઆરટીસી કંડક્ટરમાં. એમાં ક્લિક કરવાનું છે કંડક્ટરની લાઈવ બેચ વિજયરથ. એમાં તમારે કન્ટેન્ટમાં વહી જવાનું. અહીંયા બેચની બધી માહિતી છે. ડેમો લેક્ચર તમે અહીંયાથી જોઈ શકો છો. આ બેચના કોઈ લાઈવ લેક્ચર તમે નથી ભરી શકતા તો એ જ લેક્ચરને તમે રેકોર્ડેડ સ્વરૂપે તમે અહીંયાથી જોઈ શકો છો. તો રેકોર્ડેડ સ્વરૂપના લેક્ચર તમે અહીંયાથી જોઈ શકો છો. પછી લાઈવ લેક્ચર દરમિયાન ફેકલ્ટીએ કરેલું બોર્ડ વર્ક ને એ બધાની પીડીએફ તમને અહીંયાથી મળી જશે. એના પછી તમને રોજના 75 MCQ પ્રેક્ટિસ કરવા માટે મળશે, જેને આપણે સ્ટેશન નામ આપ્યું છે. રોજનું એક સ્ટેશન ખુલશે, એમાંથી તમે 75 MCQની પ્રેક્ટિસ કરી શકો છો. પછી આખા વીકનું તમને ટાઈમ ટેબલ મળી જશે, બરાબર, કે કયું લેક્ચર કયા દિવસે હોય છે એનું ટાઈમ ટેબલ તમને અહીંયાથી મળશે. પછી બેઝિક મેથ્સનો કોર્સ તમને ફ્રીમાં મળશે. સંખ્યાને કઈ રીતે વાંચવી, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કઈ રીતે થાય, બેઝિક મેથ્સનો કોર્સ ફ્રી મળશે. પછી ફેકલ્ટીએ ભણાવ્યું હોય એના ટોપિક પતતા હોય તો એની ટોપિક વાઇઝ ટેસ્ટ આવશે, તો તમે અહીંયાથી એની ટેસ્ટ બી આપી શકો છો. એના પછી કંડક્ટરના જૂના પેપરે મૂકી દીધા છે, આન્સર કી બી એની મૂકી દીધી છે. બધું તમને અહીંયાથી મળી જશે. કરંટ અફેરના મેગેઝિન મળશે. આવા 12 મેગેઝિન તમને મળશે મંથલી. નવું ભાડાપત્રક અમલમાં આવ્યું છે તો અપડેટેડ વસ્તુ બી અહીંયા મૂકી દીધેલી છે. સિલેબસ શું હોય, નવા આરઆર શું આવ્યા છે એની એ ફાઇલ મૂકેલી છે. તો સાહેબ આ બધું કઈ રીતે ખરીદવાનું, તો તમારે આ કંડક્ટરની લાઈવ બેચમાં અહીંયા બાય નાવ ઉપર ક્લિક કરવાનું. અહીંયાથી તમે આ બેચને ખરીદી શકો છો. અને ઓફરનો આજે છેલ્લો દિવસ છે, તો આજે જ ડાઉનલોડ કરી લો આપણી વેબ સંકુલ લાઈવ એપ પ્લે સ્ટોરમાંથી અને મજબૂત તમે કંડક્ટરની તૈયારી કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.